સંસ્કારી નગરી વડોદરા એટલે આઝાદીના પહેલાના સમયના ગાયકવાડી શાસન દ્વારા બનાવવામાં આવેલ ઐતિહાસિક ધરોહરનું શહેર. એવામાં ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવી અને સમયાંતરે સમારકામ કરવું તે તંત્રની નૈતિક જવાબદારી છે. હાલમાં જ માંડવી દરવાજાના પિલ્લરમાં ગાબડા પડતા ભગવાન નીલકંઠ વર્ણીની પ્રતિમા ખસેડવાની ફરજ પડી હતી. ત્યારે લોકસત્તા જનસત્તા દ્વારા શહેરમાં આવેલ અન્ય દરવાજાની સ્થિતિ તપાસવામાં આવી હતી. શહેરના ચારે દિશાના દરવાજામાં લહેરીપુરા દરવાજો સૌથી ભવ્ય બનાવટ ધરાવે છે, પરંતુ લહેરીપુરા દરવાજામાં પણ પોપડા ઉકળેલા જોવા મળ્યા હતા. તો આ સાથે જ ગેંડી ગેટ કંઈક આવી હાલતમાં જોવા મળ્યો હતો અને ચાંપાનેર ગેટની હાલતમાં તો ખંડેર જેવી નજરે પડી હતી. ચાંપાનેર ગેટમાં બિનઉપયોગી સામાનનો ઢગલો જોવા મળ્યો હતો. લાલકોટની વાત કરીએ તો અહીં દરવાજા ખખડી ગયા, બારીઓના કાચ તૂટેલા, દિવાલમાં ઈંટો બહાર દેખાતી નજરે પડી છે. શહેરના ઐતિહાસિક દરવાજાઓની આવી દુર્દશા આ દ્રશ્યો ધરોહરની જાળવણીમાં તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ કરે છે. લહેરીપુરા, લાલકોટ સહિત શહેરની અનેક ધરોહરને રિસ્ટોરેશનની જરૂર છે તેમ કહેવું ભૂલ ભરેલું નથી.